જય હિન્દ મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે રેશન કાર્ડ ધારકોને ઓક્ટોબર મહિનામાં કેટલું અનાજ મળશે, જેમાં ઘઉં કેટલા મળશે, ચોખા કેટલા મળશે, બાજરી કેટલી મળશે, કયા રેશન કાર્ડ ધારકોને ચણા, ખાંડ અને મીઠું મળશે. જો તમને રેશન કાર્ડનું અનાજ ઓછું મળતું હોય તો તેની ફરિયાદ ક્યાં કરવાની રહેશે, સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવવાના છીએ. તો આ વિડીયોને તમે સંપૂર્ણ જોજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો. તો જોઈએ મિત્રો કે ઓક્ટોબર મહિનામાં રેશન કાર્ડ ધારકોને કેટલું અનાજ મળશે. તો સૌ પ્રથમ આપણે NFS રેશન કાર્ડ ધારકો હોય તેને મળવાપાત્ર અનાજની વાત કરીએ તો NFS રેશન કાર્ડ ધારકોને ચણા છે તે 1 કિલો મળવાપાત્ર રહેશે અને તેને 30 રૂપિયા છે તેનો ભાવ રહેશે 1 કિલોનો. અને ત્યારબાદ વાત કરવામાં આવે તો સિંગતેલ, તો સિંગતેલની કિંમત છે તે 1 લીટર આપવામાં આવશે અને તેનો 1 લીટરનો ભાવ રહેશે ₹100. ત્યારબાદ ઘઉંની વાત કરવામાં આવે તો ઘઉં છે તેઓને 10 કિલો છે તે આપવામાં આવશે અને તે વિનામૂલ્યે આપવામાં આવશે. અને ત્યારબાદ વાત કરવામાં આવે તો ફોર્ટિફાઈડ ચોખા, તો તે છે તે કાર્ડ દીઠ 15 કિલો મળવાપાત્ર રહેશે અને તે પણ વિનામૂલ્યે મળવાપાત્ર રહેશે. ત્યારબાદ તુવેર દાળની વાત કરવામાં આવે તો તુવેર દાળ છે તે 1 કિલો આપવામાં આવશે અને તેનો ભાવ રહેશે ₹50. અને ત્યારબાદ મીઠાની વાત કરવામાં આવે તો મીઠું છે તે ₹1 કિલો આપવામાં આવશે. મિત્રો, આ રેશન કાર્ડની વિગત છે તે રેશન કાર્ડના 5 સભ્યોની વિગતો પ્રમાણે તમને અહીં જોવા મળે છે. મિત્રો, તમારા રેશન કાર્ડના સભ્યોમાં વધારે ઓછા હોય તો અહીં તમને મળવાપાત્ર જથ્થો છે તેમાં ફેરફાર થઈ શકે. માટે તમે માય રેશન એપ્લિકેશનમાં તમારા રેશન કાર્ડનો નંબર લખી અને મળવાપાત્ર જથ્થા ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને તમારે રેશન કાર્ડમાં કેટલું અનાજ મળવાપાત્ર છે તે વિગતો જોવા મળશે. તો NFS રેશન કાર્ડ ધારકોને આ પ્રમાણે છે તે અનાજ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કે BPL રેશન કાર્ડ ધારકોને ઓક્ટોબર મહિનામાં કેટલું અનાજ છે તે મળવાપાત્ર રહેશે. તો BPL રેશન કાર્ડ ધારકો હોય તેની આ વિગતો છે તે રેશન કાર્ડમાં 5 સભ્યો પ્રમાણે છે. એટલે કે આ રેશન કાર્ડ ધારકો જે પણ BPL રેશન કાર્ડ ધારકોને 5 સભ્યો હશે તેને આ પ્રમાણે કંઈક અનાજ છે તે મળવાપાત્ર રહેશે. તેમાં ચણાની વાત કરવામાં આવે તો 1 કિલો મળવાપાત્ર રહેશે અને તેનો ભાવ રહેશે ₹30. ત્યારબાદ સિંગતેલની વાત કરવામાં આવે તો 1 લીટર આપવામાં આવશે અને તેનો ભાવ રહેશે ₹100. ત્યારબાદ ઘઉં અને ચોખા છે તે ઘઉં છે તે 10 કિલો મળવાપાત્ર રહેશે વિનામૂલ્યે અને ત્યારબાદ ચોખા છે તે 15 કિલો વિનામૂલ્યે મળવાપાત્ર રહેશે. ત્યારબાદ તુવેર દાળની વાત કરવામાં આવે તો BPL રેશન કાર્ડ ધારકોનો હોય તો 1 કિલો તુવેર દાળ આપવામાં આવશે અને તેનો ભાવ રહેશે ₹50. ત્યારબાદ BPL ખાંડ, તો મિત્રો BPL રેશન કાર્ડ ધારકો હશે તેઓને ઓક્ટોબર મહિનામાં ખાંડ પણ મળવાપાત્ર રહેશે. તેમાં સભ્ય દીઠ છે તે 1.75 છે તે મળવાપાત્ર રહેશે અને તેનો 1 કિલોનો ભાવ રહેશે ₹22. ત્યારબાદ BPL ખાંડ છે તહેવાર દરમિયાન છે તે અલગથી મળવાપાત્ર હોય છે તો તેઓને પણ તે 1 કિલો ખાંડ મળવાપાત્ર રહેશે અને તેઓનો ₹22 પ્રતિ કિલોનો ભાવ રહેશે. ત્યારબાદ મીઠાની વાત કરવામાં આવે તો મીઠું છે તે BPL રેશન કાર્ડ ધારકોને 1 કિલો આપવામાં આવશે અને તેનો ભાવ રહેશે ₹1. તો મિત્રો, અહીં તમને ડિસ્પ્લે ઉપર જોવા મળી રહ્યું છે એ પ્રમાણે BPL રેશન કાર્ડ ધારકો હશે તેઓને અનાજ છે તે મળવાપાત્ર રહેશે. અને અહીં તમને ડિસ્પ્લે ઉપર મળવાપાત્ર જથ્થો હોય કેટલી તેની રકમ થાય છે તે પણ તમને અહીં જોવા મળી રહ્યું છે. તો જ્યારે પણ તમે રેશન કાર્ડની દુકાને અનાજ લેવા જાઓ ત્યારે તમારે આ પ્રમાણે છે તે રકમ આપવાની રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો અંત્યોદય યોજના અંતર્ગત જે પણ રેશન કાર્ડ ધારકોનો સમાવેશ થાય છે તેઓને આ ડિસ્પ્લે ઉપર જે પ્રમાણે જોવા મળે છે તે પ્રમાણે અનાજ છે તે મળવાપાત્ર રહેશે. તો આ ડિસ્પ્લે ઉપર તમને અનાજનો જથ્થો અને ભાવ બંને પણ જોવા મળી રહ્યું છે. જેમાં અંત્યોદય યોજના અંતર્ગત રેશન કાર્ડ ધારકોને ચણા છે તે 1 કિલો આપવામાં આવશે અને તેનો ભાવ રહેશે ₹30 પ્રતિ કિલો. ત્યારબાદ સિંગતેલ છે તે 1 લીટર આપવામાં આવશે અને તેનો ભાવ રહેશે ₹100 પ્રતિ લીટર. ત્યારબાદ અંત્યોદય રેશન કાર્ડ ધારકોને 15 કિલો ઘઉં આપવામાં આવશે તે વિનામૂલ્યે આપવામાં આવશે અને ત્યારબાદ ચોખા છે તે 20 કિલો આપવામાં આવશે અને તે પણ વિનામૂલ્યે આપવામાં આવશે. ત્યારબાદ તુવેર દાળની વાત કરવામાં આવે તો તુવેર દાળ 1 કિલો આપવામાં આવશે અને તેનો ભાવ રહેશે ₹50. ત્યારબાદ અંત્યોદય રેશન કાર્ડ ધારકોને છે તે ખાંડ 1.75 કિલોગ્રામ આપવામાં આવશે અને તેનો 1 કિલોનો ભાવ રહેશે ₹15. ત્યારબાદ અંત્યોદય રેશન કાર્ડ ધારકોને તહેવાર નિમિત્તે અલગથી છે તે વધારાની ખાંડ આપવામાં આવશે તો 1 કિલો ખાંડ આપવામાં આવશે અને તેનો ભાવ પણ ₹15 રહેશે. અને ત્યારબાદ મીઠાની વાત કરવામાં આવે તો મીઠું છે તે 1 કિલો આપવામાં આવશે અને તેનો ભાવ રહેશે ₹1. તો મિત્રો, આવી રીતે તમે તમારા રેશન કાર્ડમાં કેટલું અનાજ મળવાપાત્ર છે તે તમને અહીં વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલી છે. અને જો તમે તમારું રેશન કાર્ડનું અનાજ ચેક કરવા માંગતા હોય તો માય રેશન એપ્લિકેશનમાં મળવાપાત્ર જથ્થાના ઓપ્શન ઉપર જઈ અને ત્યાં તમારા રેશન કાર્ડ લખી અને વિગતો બતાવવા ઉપર ક્લિક કરશો એટલે ત્યાં તમને તમારા રેશન કાર્ડના મળવાપાત્ર જથ્થાની વિગતો છે તે બતાવશે. તો મિત્રો, આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ ઉપર સરકારી યોજના, સરકારી ભરતી, જમીન રેકોર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, શ્રમ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, PM કિસાન, આઈ ખેડૂત, ડિજિટલ ગુજરાત, સમાજ કલ્યાણ, ઓજસ સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતીસભર વિડીયો છે તે તમે આ ચેનલ ઉપર જોઈ શકશો. તેમજ અમારી આ યુટ્યુબ ચેનલના વિડીયોને તમે લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીએ મિત્રો એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.